લાસ્ટ લેક્ચરમાં જોયા હતા બરાબર કે પ્રોસેસ ચાર્ટ્સ એન્ડ ડાયાગ્રામ્સ કયા કયા ચાર્ટ્સ અને ડાયાગ્રામ સ્ટડી કરવાના છે આપણે સિલેબસમાં ચેપ્ટર નંબર 2 વર્ક સ્ટડીમાં. તો આઉટલાઇન પ્રોસેસ ચાર્ટ, ફ્લો પ્રોસેસ ચાર્ટ, પછી ટુ હેન્ડેડ પ્રોસેસ ચાર્ટ, મલ્ટિપલ એક્ટિવિટી ચાર્ટ એન્ડ સિમો ચાર્ટ. ઓકે, એન્ડ ધીઝ આર ધ ડાયાગ્રામ્સ: ફ્લો ડાયાગ્રામ, સ્ટ્રિંગ ડાયાગ્રામ, સાયકલ ડાયાગ્રામ, ક્રોનો સાયકલ ડાયાગ્રામ, ટ્રાવેલ ડાયાગ્રામ. ઓકે, લાસ્ટ વન ઇઝ ટ્રાવેલ ડાયાગ્રામ. સો એ ડાયાગ્રામ્સમાં આ બધા જે આપણે ડાયાગ્રામ્સ અને ચાર્ટ્સ સ્ટડી કરીશું તો એમાં પર્ટિક્યુલર સિમ્બોલ યુઝ કરવાના છે. તો એ બી આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરેલી. ઓકે, તો ફર્સ્ટ ઇઝ ઓપરેશન સિમ્બોલ. ઓકે, તો ઓપરેશન સિમ્બોલ માટે કયો સિમ્બોલ યુઝ થતો હતો? તો સર્કલ. બરાબર. લેથ મશીનમાં આપણે ટર્નિંગ કરીએ, શેપર મશીન ઉપર શેપિંગ ઓપરેશન કરીએ, ફેસ મિલિંગ મશીન ઉપર ફેસ મિલિંગ, એન્ડ મિલિંગ ઓપરેશન કરીએ, વોટ એવર, એ બધા આપણે ઓપરેશન્સ ગણીશું. નેક્સ્ટ વન, ઇન્સ્પેક્શન. ઓકે, ઇટ ઇન્ડિકેટ્સ ધ આઇટમ્સ આર ચેકડ ફોર ઇટ્સ કરેક્ટનેસ ઓફ ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી. જે બી આપણે ઓપરેશન કરીએ છીએ બરાબર, તો એની ખાતરી કરવા માટે કે એ પ્રોપર ડાયમેન્શન્સમાં બને છે કે કેમ, તો એના માટે આપણે ઇન્સ્પેક્શન માટે સ્ક્વેર અથવા તો રેક્ટેંગલ સિમ્બોલ યુઝ કરીએ છીએ. નેક્સ્ટ વન, ટ્રાન્સપોર્ટ. તો હવે તમારી મેન્યુફેક્ચરિંગ સિસ્ટમમાં, તમારી ઇન્ડસ્ટ્રીઝમાં એ મટીરિયલને, રો મટીરિયલને સ્ટોરેજ ડિપાર્ટમેન્ટમાંથી લઈને વિવિધ મશીનરી ઉપર ટ્રાન્સફર કરવું પડશે. તો એ મુવમેન્ટને ઇન્ડિકેટ કરવા માટે ટ્રાન્સપોર્ટ સિમ્બોલ એટલે કે એરો સિમ્બોલ આપણે યુઝ કરીશું. દેન ડીલે. તો ડીલે ફોર ડી એનો સિમ્બોલ છે કેપિટલ ડી. બરાબર, જ્યારે મશીન ઉપર કોઈ બીજા ઓબ્જેક્ટનું મશીનિંગ ચાલી રહ્યું હોય છે ત્યારે જે ઓબ્જેક્ટ આવીને ઊભો રહે છે ત્યારે એનો શું થાય છે, એને ડીલે આવે છે. બરાબર, અથવા તો કોઈ બ્રેકડાઉન, મશીનનું બ્રેકડાઉન, પાવર કટ, એના કારણે શું થાય છે, આખી મેન્યુફેક્ચરિંગ સિસ્ટમનો ફ્લો ઠપ થઈ જાય છે. તો એ એક્ટિવિટીને ઇન્ડિકેટ કરવા માટે આપણે ડીલેનો યુઝ કરીશું. નેક્સ્ટ વન, સ્ટોરેજ. રો મટીરિયલનું સ્ટોરેજ, બરાબર, ફાઇનલ પ્રોડક્ટનું સ્ટોરેજ, એના માટે આપણે રિવર્સ ટ્રાયેંગલનો યુઝ કરીશું. દેન કમ્બાઇન્ડ એક્ટિવિટી, મતલબ સર્કલ અને સ્ક્વેર. ઓપરેશન્સ એન્ડ ઇન્સ્પેક્શન સાયમલ્ટેનિયસલી, મતલબ એક સાથે થઈ રહ્યા હોય ત્યારે આપણે કમ્બાઇન્ડ એક્ટિવિટીનો યુઝ કરીશું. બરાબર, તો આપણે આ ઓલરેડી ડિસ્કસ કર્યું હતું. નાઉ વી આર ગોઈંગ ઓન ઓપરેશન પ્રોસેસ ચાર્ટ, or you can say outline process chart. Okay, OPC. So this chart gives overall picture of the process. It shows only two symbols. બરાબર, જે આપણે આગળ જોયા સિમ્બોલ્સને, ઓપરેશન, ઇન્સ્પેક્શન, ટ્રાન્સપોર્ટ, ડીલે એન્ડ સ્ટોરેજ. તો એનામાંથી આપણે બે સિમ્બોલ યુઝ કરીશું આ ચાર્ટમાં. એ કયા છે? એક ઓપરેશન સિમ્બોલને યુઝ કરીશું અને બીજો છે ઇન્સ્પેક્શન સિમ્બોલ આપણે યુઝ કરીશું. ઓકે, એની ડેફિનેશન છે, ઇટ ઇઝ અ ગ્રાફિકલ પ્રેઝન્ટેશન ઓફ ધ પોઇન્ટ્સ એટ વિચ મટીરિયલ અલાઉડ ટુ એન્ટર ઇન અ પ્રોસેસ એન્ડ ધ સિક્વન્સ ઓફ ઓલ ઓપરેશન્સ એન્ડ ઇન્સ્પેક્શન્સ એસોસિએટેડ વિથ ધ પ્રોસેસ. કે આપણે જે બી આપણી પ્રોસેસ છે, લાઈક લેથ મશીન ઉપર જોઈ લો કે ટર્નિંગ ઓપરેશન આવે છે, કે થ્રેડિંગ ઓપરેશન આવે છે, બરાબર, ફેસિંગ ઓપરેશન આવે છે, ગ્રુવિંગ ઓપરેશન આવે છે. તો એમાં ઓપરેશન તેમજ ઇન્સ્પેક્શન એ બે વસ્તુને બતાવવાની છે. તો ઇટ્સ અ ગ્રાફિકલ પ્રેઝન્ટેશન ઓફ ધ પોઇન્ટ્સ એટ વિચ મટીરિયલ અલાઉડ ટુ એન્ટર ઇન અ પ્રોસેસ એન્ડ ધ સિક્વન્સ ઓફ ઓલ ઓપરેશન્સ એન્ડ ઇન્સ્પેક્શન્સ. ઓનલી બે વસ્તુને જ ઇન્ડિકેટ કરવાની છે આપણે, ઓપરેશન આઈધર અને ઇન્સ્પેક્શન્સ. ઓકે, ઇન ધીસ ચાર્ટ જનરલ ફ્લો ઓફ ધ પ્રોસેસ ઇઝ શોન બાય ધ વર્ટિકલ લાઇન્સ. યસ, વર્ટિકલ લાઇન્સ ઉપર જે છે એ તમને જસ્ટ ખાલી આમાં બતાવી દઉં પીપીટીમાં કે વર્ટિકલ લાઇન આવશે. આ રીતની જે વર્ટિકલ લાઇન આવશે તો એની ઉપર પ્રોસેસનો ફ્લો બતાવવાનો છે. મતલબ કોઈ એક આ ઓબ્જેક્ટ છે અને ઓબ્જેક્ટને આપણે હોરિઝોન્ટલ એક્સિસ ઉપર બતાવીશું આ રીતના. આ બધા અહીંયા ઓબ્જેક્ટ છે, બરાબર, અને એ પ્રોસેસનો ફ્લો આપણે વર્ટિકલ ડિરેક્શન ઉપર બતાવીશું કે આ પર્ટિક્યુલર આ ઓબ્જેક્ટને બનવા માટે 1, 2, 3 એ આપણા ઓબ્જેક્ટ છે. એ બનવા માટે એના ઉપર કેટલા ઓપરેશન, કેટલા ઇન્સ્પેક્શન કરવામાં આવે છે. બરાબર, નંબર ઓફ ઓપરેશન તેમજ નંબર ઓફ ઇન્સ્પેક્શન કરવામાં કેટલા આવે છે, તો એ આપણે બતાવીશું. બરાબર,
ઓકે, તો સર ઓફિસમાં બધી વસ્તુ ટર્નિંગ કરતા એટલે ઓપરેશનમાં વગાડે ઇન્સ્પેક્શન ચેક કરવું છે. યસ, વેરી ગુડ. સપોઝ તમે આપણું ટર્નિંગ ઓપરેશન છે, બરાબર, લેથ મશીન ઉપર ટર્નિંગ ઓપરેશન છે, તો એના માટે કયું સિમ્બોલ છે આપણો? ઓપરેશન. અને સપોઝ એ ટર્નિંગનો ડાયામીટર આપણે ચેક કરીએ છીએ વર્નિયર કેલિપરથી, બરાબર, તો એના માટે આપણે સ્ક્વેર ઇન્સ્પેક્શનનો યુઝ કરીએ છીએ, બરાબર. સપોઝ એવી રીતના થ્રેડિંગ ઓપરેશન છે, બરાબર, આપણે સિમ્પલ એક્ઝામ્પલ લઈને જ ચાલવાનું છે. થ્રેડિંગ છે તો એ ઓપરેશન કરવા માટે આપણે શું સિમ્બોલ યુઝ કરીશું? સર્કલ. અને એ થ્રેડ પિચને ઇન્સ્પેક્શન કરવા માટે કે પ્રોપર પિચમાં એ થ્રેડ બન્યા છે કે નહીં, તો એના માટે ઇન્સ્પેક્શન આ રહ્યું સ્ક્વેર સિમ્બોલનો યુઝ કરીશું. બરાબર, સમજાઈ ગયું? તો આ મહત્વનો પોઈન્ટ છે કે ઇન ધીસ ચાર્ટ જનરલ ફ્લો ઓફ ધ પ્રોસેસ ઇઝ શોન બાય વર્ટિકલ લાઇન્સ. બરાબર, એ વર્ટિકલ લાઇનથી ઇન્ડિકેટ થશે, જ્યારે હોરિઝોન્ટલ લાઇનમાં શું થશે? બધા ઓબ્જેક્ટ અહીંયા દર્શાવવામાં આવશે કે આ પર્ટિક્યુલર આ ઓબ્જેક્ટને બનાવવા માટે આ ફ્લો છે, આ ઓબ્જેક્ટને બનાવવા માટે આ ફ્લો છે, અને આ ત્રીજા નંબરના ઓબ્જેક્ટને બનાવવા માટે આ રીતનો ફ્લો છે. તો આ તમારું ઓપીસીની પેટર્ન થઈ. હવે એને આપણે ડિટેલમાં સમજીએ કે એમાં એકચ્યુઅલી શું હોય છે. ઓકે, પ્રિપેર આઉટલાઇન પ્રોસેસ ચાર્ટ ફોર ગીવન અ પાર્ટ. બરાબર, આ જે વસ્તુ છે એ તમે ઓબ્જેક્ટ જોઈ લો કે ફર્સ્ટ નંબરનો જે પાર્ટ છે, આ ફર્સ્ટ નંબરનો એ શું છે? પાર્ટ 1 MS પિન છે, એનો ડાયામીટર કેટલા? 12 mm છે, બરાબર. આ સેકન્ડ પાર્ટ છે, એ સેકન્ડ પાર્ટ કયો છે? વુડન ડિસ્ક અને 60 mm ની છે. જ્યારે આ નીચેનો થર્ડ પાર્ટ છે, બરાબર, એ થર્ડ પાર્ટ વુડન ડિસ્ક જ છે, પણ એનો ડાયામીટર કેટલો છે? ચેન્જ છે, 50 mm નો છે. તો આના માટે આપણે ઓપીસી બનાવવાનો છે, બરાબર. આઉટલાઇન પ્રોસેસ ચાર્ટ આપણે પ્રિપેર કરવાનો છે. તો 1 by 1 આપણે એને સમજીએ કે કેવી રીતના ઓપીસી બનાવવાનો. જો તો આપણો ફર્સ્ટ પાર્ટ કયો છે? MS પિન છે, બરાબર. તો MS પિનને આપણે આ રીતના લખી દઈએ. MS પિન 12 mm. ઓકે, હવે એને બનાવવા માટે આપણે એના ઉપર કયા ઓપરેશન કરીશું? તો ફર્સ્ટ નંબરનું ઓપરેશન આવશે ફીટ MS બાર, એકદમ ધ્યાનથી સમજો, ઇન લેથ મશીન. ઇન લેથ મશીન. MS બાર મતલબ માઇલ સ્ટીલનો બાર છે, રોડ છે, એને આપણે લેથ મશીન ઉપર ફિટ કરવાનો છે. તો એક ઓપરેશન થયું ફર્સ્ટ નંબરનું ઓપરેશન, બરાબર. પછી એનો ફ્લો આપણે મશીન ચેક અથવા તો મેઝર. મેઝર એટલે શું? માપવું. લેન્થ એન્ડ ડાયામીટર. લેન્થ એન્ડ ડાયામીટર. તો આપણે એ ચેક કરવાનું છે. તો ચેક કરવાનું શેમાં આવશે? એ ઇન્સ્પેક્શન આવશે. તો એ ફર્સ્ટ નંબરનું ઇન્સ્પેક્શન થયું, આ ફર્સ્ટ નંબરનું ઓપરેશન થયું, અને આ ફર્સ્ટ નંબરનું ઇન્સ્પેક્શન થયું. હજી આપણે આગળ ફ્લો કરીએ તો સેકન્ડ ઓપરેશન. તો સેકન્ડ ઓપરેશન કયું આવશે? ટર્નિંગનું. ટર્નિંગ ટુ 12 mm ડાયા, બરાબર. ડાયામીટર 12 mm નો ટર્નિંગ કરવાનો છે, બરાબર. તો આ ઓપરેશન થયું. ત્રીજા નંબરનું ઓપરેશન આવશે. હવે આપણે એના વચ્ચે ચેક નહીં કરતા. જો ચેક કરતા હોય આ ટર્નિંગને તો વચ્ચે ઇન્સ્પેક્શનનું આ સિમ્બોલ મૂકી દેવાનો, પણ આપણે અત્યારે હાલ ચેક કરતા નથી. સીધું થર્ડ નંબરનું ઓપરેશન કેરીડ આઉટ કરીએ છીએ. કયું? આ રહ્યું, અહીંયા ટેપર ટર્નિંગ બતાવેલું છે, બરાબર. તો ટેપર ટર્નિંગ ઇટ્સ વન એન્ડ. એક એન્ડ આગળ આપણે એનું શું કરીએ છીએ? ટેપર ટર્નિંગ કરીએ છીએ. હવે ટેપર ટર્નિંગ થઈ ગયા પછી આપણે એની લેન્થ માર્ક કરવાની છે. માર્કિંગ ધ લેન્થ. એની લેન્થને માર્ક કરવાની છે. તો એ આવશે ઇન્સ્પેક્શનમાં. તો આ પહેલું નંબરનું ઇન્સ્પેક્શન થયું. તો આ કયું થશે? બીજા નંબરનું ઇન્સ્પેક્શન થશે, બરાબર. અને ફાઇનલી પાર્ટિંગ ઓફ.
ફ્રેન્ડ્સ તમારે આ બધા જ ઓપરેશનને સમજવા માટે તમારે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ 1, 2 એ આવડવું જરૂરી છે કે લેથ મશીન ઉપર કયા કયા ઓપરેશનથી આ ઓબ્જેક્ટ તૈયાર થાય છે. તો જો ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગમાં ઓપીસી, એફપીસી એ શેના ઉપર ડિપેન્ડ છે? તો તમારું મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ આવે છે, બરાબર. લેથ મશીન્સ, મિલિંગ મશીન્સ, ડ્રિલિંગ મશીન એ બધાના તમને ઓપરેશન્સ ખબર હોવા જોઈએ. એમાં કયા કટિંગ ટૂલ્સ યુઝ થાય છે એ બધું જ તમને નોલેજ હોવું જરૂરી છે, બરાબર. છેલ્લે આપણે એના કયું ઓપરેશન કરીએ છીએ? પાર્ટિંગ ઓફ, બરાબર, કે રોડથી આ ભાગને આખો એમએસ પિનને અલગ પાડીએ છીએ, તો એ પાર્ટિંગ ઓફ ઓપરેશન થયું, બરાબર. તો આ આટલા ભાગમાં આટલા ઓપરેશન અને ઇન્સ્પેક્શનથી આ ભાગ પહેલો ભાગ તૈયાર થાય છે, બરાબર. હવે આપણે અહીંયા બીજો ભાગ લઈએ. ચલો એની પેરેલલમાં જ આપણે બીજો ઓબ્જેક્ટ બનાવવાનો છે. કયો? આ રહ્યો વુડન બ્લોક. પાર્ટ 2, આ પાર્ટ 1 હતો. હવે આ પાર્ટ 2 આવ્યો. વુડન શું કહીએ છીએ? વુડન ડિસ્ક કહીએ છીએ. એનો ડાયામીટર છે 60 mm. હવે એના ઉપર કયા કયા ઓપરેશન્સ કરવાના છે એ આપણે સમજીએ. તો પહેલું જ ઓપરેશન આવશે. હવે આ 4 નંબર હતો તો આપણે આને 5 નંબર કહી દઈએ. ટુ ફીટ વુડન પીસ, ટુ ફીટ વુડન પીસ ઇન વુડન ટર્નિંગ લેથ, બરાબર. વુડન ટર્નિંગ લેથ, વુડન ટર્નિંગ લેથ ઉપર આપણે આ બ્લોકને ફિટ કરવાનો છે, બરાબર. ફર્સ્ટ. પછી સેકન્ડ નંબરનું મતલબ 6th નંબરનું ઓપરેશન આવશે. ફેસિંગ કરવાનું છે. ફેસિંગ ઓફ વન એન્ડ, ફેસિંગ ઓફ વન એન્ડને ફેસ કરવાનો છે. એના પછી તરત જ આપણે ટર્નિંગ ઓપરેશન લઈ લેવાનું છે, કારણ કે આપણે ડાયામીટર આમાં ક્રિએટ કરવાનો છે અને ડાયામીટર માટે કયું ઓપરેશન છે લેથ મશીનમાં? તો ટર્નિંગ ઓપરેશન. ટર્નિંગ ટુ 60 mm ડાયામીટર, બરાબર. તો આ 7મા નંબરનું ઓપરેશન થયું. દેન ઇન્સ્પેક્શન કરવાનું છે. મેઝર ઇટ્સ ડાયામીટર, તો ભાઈ ઇન્સ્પેક્શનનું કયું બીજા નંબર હતું? તો આ આપણે આને સિક્વન્સમાં આપીએ 3જો નંબર. ઓકે. પેરેલલમાં આપણે એની થિકનેસ પણ મેઝર કરવાની છે, બરાબર. આ જે અહીંયા થિકનેસ આપેલી છે આરી, એ થિકનેસ પણ મેઝર કરવાની છે. તો એ 4th નંબરનું, તો મેઝર ઇટ્સ થિકનેસ, બરાબર. મેઝર ઇટ્સ થિકનેસ એટલે ટી. પછી એ ભાગને ત્યાંથી અલગ પાડવાનો છે. હા, ભેગું જોડીએ તો બી ચાલે, તો આપણો શોર્ટ બની જાય ઓપીસી. વેરી ગુડ, એ સારું સજેશન છે, કારણ કે આપણે મેઝર ઇટ્સ ડાયામીટર એન્ડ થિકનેસ એ ભેગું 3 અને 4 ને આપણે 3 કહી દઈએ તો બી ચાલે, બરાબર. વેરી ગુડ. હવે 8મા નંબરનું ઓપરેશન કયું આવશે? પાર્ટિંગ ઓફ, કે આપણે એ બધાને અલગ કરીએ છીએ. તો એ જે છે પાર્ટિંગ ઓફ ઓપરેશન. અને બીજું ખાસ નંબરનું ઓપરેશન છે કે જો આ એમએસ પિન કેવી રીતની છે? આ રીતની એમએસ પિન છે. જો આ રીતની એમએસ પિન છે અને એમાં વુડન બ્લોક ફિટ કરેલો છે. તો આ જે છે એ ભાગ વુડન બ્લોકમાં શું થશે? હોલ થશે, બરાબર. તો એ છેલ્લું ઓપરેશન શું આવશે? હોલનું આવશે. તો આપણું 9મા નંબરનું ઓપરેશન જે છે એ કયું આવશે? ડ્રિલિંગ. હવે ડ્રિલ કેટલા એમએમની પાડવાની છે? તો આપણને ખબર છે કે એમએસ પિનનું માપ કેટલું આપેલું છે? 12 mm, બરાબર. તો આમાં 12 mm નો હોલ આવશે. બંનેથી બંને ડિસ્કમાં આવશે, બરાબર. 60 mm ની ડિસ્કમાં બી આવશે અને 50 mm ની ડિસ્કમાં બી આવશે. તો લાસ્ટ ઓપરેશન કયું છે આપણું? ડ્રિલ 12 mm, બરાબર. તો આ બધા જ ઓપરેશન થઈ ગયા. છેલ્લે તમારે ઇન્સ્પેક્શન ઓપરેશન મૂકવું હોય તો મૂકવાનું, ના મૂકવું હોય તો ઓપ્શનલ છે. હવે આપણો
થર્ડ નંબરનો બ્લોક છે, સેમ ટુ સેમ થર્ડ નંબરનો છે, બરાબર. કયો છે? વુડન બ્લોક, વુડન ડિસ્ક છે. એનો ડાયામીટર આપણને આપેલો છે 50 mm. એનો ડાયામીટર કેટલો આપેલો છે? 50 mm. તો આપણું 9મું ઓપરેશન થઈ ગયું અને હવે આગળ આવશે 10મું ઓપરેશન, બરાબર. તમે જુઓ ઓપીસીમાં ઓનલી 2 જ ઓપરેશન, આપણે 2 જ મતલબ સિમ્બોલ્સનો યુઝ કરીએ છીએ, એક ઓપરેશન અને એક ઇન્સ્પેક્શનનો. એના સિવાય બીજા કશા સિમ્બોલ આવશે નહીં. એ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. તો સિમિલરલી ટુ ફિટ એવો ને એવો જ બ્લોક બનાવવાનો છે આપણે. ટુ ફિટ વુડન બ્લોક, વુડન પીસ. આપણી પાસે પીસ હશે વુડનનો, આખી ડિસ્ક આપણી પાસે તૈયાર નહીં હોય પણ એને આપણે પ્રિપેર કરવાની છે. વુડન પીસ ઇન વુડન ટર્નિંગ લેથ. એના ઉપર આપણે ફિટ કર્યું, બરાબર. તો એ બી એક ઓપરેશન છે. સિમિલરલી 11મા નંબરનું ઓપરેશન કયું છે? તો ફેસિંગ વાળું ઓપરેશન આવશે. સિમિલર ઓપરેશન્સ આના જેવા આવશે, બરાબર. ફેસિંગ ઓફ વન એન્ડ ઓફ વુડન બ્લોક. નેક્સ્ટ વન આવશે 12 નંબરનું ઓપરેશન. તો ટર્નિંગ ડાયામીટર ઓફ 50 mm. ક્લિયર. પછી આપણે મેઝર કરવાનું છે, જે તમે કીધું એ પ્રમાણે. ચોથુંથી 5મું નંબરનું ઇન્સ્પેક્શન આવશે. તો હમણાં કોઈક સ્ટુડન્ટ બોલ્યો હતો કે મેજર બંનેને આપણે ભેગા લઈ લઈએ તો ચાલે, તો આમાં આપણે ભેગા લઈ લઈએ. મેજર ઇટ્સ ડાયામીટર એન્ડ થિકનેસ, બરાબર. મેઝરમેન્ટ લઈ લીધું. એના પછી આપણે પાર્ટિંગ ઓફ એટલે અલગ કરવાનું છે. તો એ 13 નંબરનું ઓપરેશન આવશે. પાર્ટિંગ ઓફ ધ વુડન બ્લોક. એન્ડ 14 નંબરનું ઓપરેશન આવશે. 14 નંબરનું ઓપરેશન આવશે ડ્રીલ. તો ડ્રીલ પણ કેટલા એમએમનું આવશે? આમાં 12 એમએમનું ડ્રીલ આવશે. તો આપણી પાસે આ બધા જ હવે પ્રિપેર થઈ ગયા છે. ઓકે, અને ઝૂમ આઉટ આપણે કરીએ થોડું. હવે મેઇન ઓપરેશન બાકી છે, એસેમ્બલી. આ બધા જ પાર્ટ્સને શું કરવાનું છે? આપણે એસેમ્બલ કરવા પડે ને. તો કેવી રીતના એસેમ્બલ કરવાના છે? તો આ પાર્ટ્સ અહીંયાથી પ્રિપેર થઈ ગયો છે, બરાબર. અને આ પાર્ટ્સ અહીંથી પ્રિપેર થયો છે. ઓકે, તો એમાં આ બધા પાર્ટ્સને આપણે જોઈન કરીશું અહીંયાથી, અને આ પાર્ટ્સને અહીંયાથી જોઈન કરીશું, બરાબર. આ રીતનો ફ્લો છે. અને આપણે અહીંયા નીચે જગ્યા નથી એટલા માટે આ બાજુ થોડો ફ્લો લઈ લઈએ છીએ. તો હવે કયા નંબરનું ઓપરેશન આવશે? 14 પછી 15 નંબરનું ઓપરેશન. 15 નંબરનું ઓપરેશન શું છે? 2 ફીટ, બરાબર. 2 ફીટ વુડન બ્લોક ઓફ 60 mm ડાયામીટર. અને એના પછી તરત ને તરત આપણે 16મા નંબરનું ઓપરેશન કયું કરવાનું છે? કે 2 ફીટ એટલે એસેમ્બલી કરવાની છે. 2 ફીટ વુડન બ્લોક ઓફ 50 mm ડાયામીટર, બરાબર છે. અને ફાઇનલી એનું આપણે ઇન્સ્પેક્શન કરીશું, તો કે પ્રોપરલી એ ચેક થયો છે કે કેમ. મેજરનું ઓપરેશન આવશે, સોરી ઇન્સ્પેક્શન આવશે. તો કયા નંબરનું? 6થા નંબરનું ઇન્સ્પેક્શન આવશે. હવે તમે જોશો કે આપણે ચાર્ટ્સમાં લખીશું ઓપીસીમાં ટોટલ નંબર ઓફ ઓપરેશન કેટલા થયા. ટોટલ નંબર ઓફ ઓપરેશન્સ. તો તમે જોશો છેલ્લે આપણે 16 નંબરનું ઓપરેશન કર્યું એ, અને ટોટલ નંબર ઓફ ઇન્સ્પેક્શન કેટલા થયા? ટોટલ નંબર ઓફ ઇન્સ્પેક્શન્સ તો 6 નંબરના થયા, બરાબર. તો તમે લખી શકો કે ઓપરેશન 16 અને ઇન્સ્પેક્શન એ 6 થયા. તો આ રીતનું આપણે આઉટલાઇન પ્રોસેસ ચાર્ટ બનાવ્યો, બરાબર, એક પર્ટિક્યુલર ઓબ્જેક્ટ માટે. ઓકે, તો ઓપીસીના મેઇન પોઈન્ટ કયા કયા છે? તો આઉટલાઇન પ્રોસેસ ચાર્ટ બી એને કહી શકાય, પછી એને ઓપરેશનલ પ્રોસેસ ચાર્ટ પણ કહી શકાય, ઓપરેશનલ પ્રોસેસ ચાર્ટ પણ કહી શકાય,
એમાં મેઇનલી 2 સિમ્બોલ્સ આપણે યુઝ કરીએ છીએ, એક સર્કલ મતલબ ઓપરેશન અને સ્ક્વેર સિમ્બોલ યુઝડ ફોર ઇન્સ્પેક્શન. બરાબર. એક ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન છે ઓનલી, કે જેના ઉપરથી આપણને હોલ પ્રોસેસનો ખ્યાલ નથી આવતો. ઓકે, હોલ પ્રોસેસનો ખ્યાલ નથી આવતો, પણ બર્ડ વ્યૂ આપણે કોઈ જોવું હોય કે ભાઈ આ પર્ટિક્યુલર આ ઓબ્જેક્ટને તૈયાર કરવા માટે કયા કયા ઓપરેશન્સ અને કયા કયા ઇન્સ્પેક્શન કેરીડ આઉટ થશે, એ ખાલી જસ્ટ ઓવરવ્યૂ મળે છે. આ ચાર્ટ આપણને બહુ એટલી બધી માહિતી નહીં આપતું, પણ ઓવરવ્યૂ આનો આપે. એમ આપણને ડિટેલમાં મળશે તો એ એફપીસીમાં ડિટેલ માહિતી મળશે. એફપીસી છે, પછી ફ્લો ડાયાગ્રામ છે, એ આપણે 1 by 1 આગળ સ્ટડી કરીશું. અન્ડરસ્ટેન્ડ? સો ધીસ ઇઝ આઉટલાઇન પ્રોસેસ ચાર્ટ એન્ડ ધીસ ઇઝ ધ આન્સર. આપણે જે હમણાં સ્ટડી કર્યું એ પ્રમાણે તમે જોઈ શકો છો કે અહીંયાથી અહીંયા આપણે એને એસેમ્બલ કરીએ છીએ પાર્ટ્સને. જોઈ જુઓ. બરાબર. આ પાર્ટ નંબર 3 ને અહીંયાથી એસેમ્બલ કરીએ છીએ અને ફાઇનલ આપણે ઇન્ડિકેશન કરીએ છીએ કે કેટલા ટોટલ નંબર ઓફ ઓપરેશન થયા અને ટોટલ કેટલા ઇન્સ્પેક્શન થયા છે. સો ધીસ ચાર્ટ ઇઝ કોલ્ડ એઝ અ આઉટલાઇન પ્રોસેસ ચાર્ટ ઓર operational process chart.